આજે આપણે બનાવીશું ચોળા બટેટાનું શાક વગર લસણ વગર ડુંગળી છતાં એટલું જ ટેસ્ટી બનાવીશું। મેં અહીંયા 2 ચમચી તેલ લીધું છે। તે ગરમ થાય બાદ આપણે તેમાં 5 ચમચી હિંગ નાખીશું। ચોળા બટેટાનું છે થોડી ચડિયાતી હિંગ નાખીશું। હવે તેમાં હલાવી થોડું બાદ તેમાં આપણે મીઠું નાખીશું, હળદર પાવડર નાખીશું, થોડું લાલ મરચાંનો પાવડર નાખીશું અને જરા વાર સોતે કરી લઈશું। બાદ તેમાં સબ્જી શાક ડૂબે તેટલું જ પાણી નાખીશું। હવે આપણે તેને 2 વિસલ આવવા દઈશું। હવે કુકર ઠરે પછી આપણે તે ખોલીને જોઈ લઈશું। હવે આપ જોઈ શકો છો કે તો બી કેટલું ટેસ્ટી બન્યું છે।